દેશભરના સેલિબ્રિટીઝના માનીતા વાસ્તુશાસ્ત્રી ડોક્ટર ખોજા હવે સુરતમાં મળશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાંત અને સેલિબ્રિટીઓના માનીતા વાસ્તુશાસ્ત્રી ડોક્ટર ખોજા હવે સુરતમાં મળશે. ઘોડદોડ પર આવેલા ગોલ્ડન એવન્યુના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 11મા નંબરની ઓફિસમાં તેમણે એસ્ટ્રો વાસ્તુવાલાની ઓફિસનો પ્રારંભ કર્યો છે. મહારાષ્ટ્ર કે ગુજરાત જ નહીં, દેશની અનેક જાણીતી હસ્તીઓના વાસ્તુને ઠીક કરનારા જાણીતા વાસ્તુશાસ્ત્રી ડોક્ટર ખોજાના નામથી સૌ કોઈ પરિચિત છે. તેમના દ્વારા નેતાઓ હોય કે હિન્દી ફિલ્મોના કલાકારો હોય કે વેપારીઓ હોય, નાના મોટા દરેક પ્રકારના માણસોના વાસ્તુને કુદરતે બક્ષેલા વાસ્તુના જ્ઞાનથી ઉકેલવાનો તેમણે સફળતાપૂર્વક પ્રયાસ કર્યો છે. હવે તેઓ સુરતમાં પણ ઉપલબ્ધ છે. ઘોડદોડ પર આવેલ ગોલ્ડન એવન્યુના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 11મા નંબરની ઓફિસમાં તેમણે એસ્ટ્રો વાસ્તુવાલાની ઓફિસનો પ્રારંભ કર્યો છે. તો ડોક્ટર ખોજા વાસ્તુમાં PhD કરેલ છે અને પોતાનો પરિચય આ રીતે આપતા તેઓ કહે છે કે મારી પાસે આવતા ક્લાયન્ટને તેમની સમસ્યાઓ સમજાવવાની જરૂર નથી, કારણ કે એકવાર હું ક્લાયન્ટના ઘરે જાઉં છું તો તરત જ તેમની બધી સમસ્યાઓ ઓળખી લઉં છું અને આ મારી વિશેષતા છે. ડૉક્ટર ખોજા નાડી જ્યોતિષમાં પણ નિષ્ણાંત છે. અને હું મતલબ સ્પેશિયલી સુરત માટે આવ્યો છું અને જાણી જોઈને મતલબ સુરતમાં તો એટલા માટે કે એનું ઘણું બધું છે બહાર ગામ. ફોરેનમાં મારી ઓફિસીસ છે, નેરોબીમાં, આપણા અહીંયા શું કે દુબઈમાં. બટ આપણું ગામ એટલે આપણે જ્યાં પેદા થયો હોય ત્યાં તો આપણું કંઈક હોવું જોઈએ ને. એના માટે સ્પેશિયલી લોકોને લાભ આપવા માટે આવ્યો છું. હવે જેટલું લાભ લોકો ઉચકી શકે એ સમજે. કઈ પ્રકારના લાભો આપશો તમે? જેવી રીતના હવે એક્ઝામ્પલના તौर પર ઘણા બધા કેસીસ છે કે લોકોના ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. પૈસા ફસી ગયા, હેરાનગતિ, લગ્ન નથી થતા, ડિવોર્સીસ બહુ છે અને સ્પેશિયલી ઘણા બધા દારૂ પીવાના બી કેસીસ છે. તો આમાં ઘણો બધો સુધારો થઈ શકે એમ છે, કેમ કે લોકોને ખબર જ નથી કે આ આદત કેમ પડી છે ને આ બધી ચીજો શું છે ને શેના માટે થયું છે. તમારા ઘરમાંથી એવી એવી એન્ટ્રીઓ છે જેમાં માણસ ડ્રગિસ્ટ થઈ જાય, દારૂ પીતો થઈ જાય, તો એને ક્લોઝ કરશો એટલે બધું લગભગ સારું થઈ જશે. મેરેજ નથી થતા તો એનો એક ઝોન છે સાઉથ વેસ્ટ, એને ક્લિયર કરશું તો થઈ જશે. એટલે ઘણા બધા એવા ચીજો છે જેને આપણે ક્લિયર કરવાથી એના રિઝલ્ટ આવી શકે એમ છે. સુરતમાં કેટલી વાર તમે આવી ચૂક્યા છો? અત્યાર સુધી કેટલા લોકોને ટ્રીટમેન્ટ આપ્યું? સુરતમાં મેં ઘણા બધા લોકોને ટ્રીટમેન્ટ આપ્યું છે. મતલબ વધારે નહીં પણ એલિટ ક્લાયન્ટ્સ છે બધા મારા, જે 5, 7, 10 છે, વધારે નહીં. બિકોઝ મને એફોર્ડ કરવાનું એલિટ લોકોનું જ કામ છે. બટ હવે હું ઇકોનોમિક માટે તૈયાર થયો છું તો એ લોકોને લાભ આપવા માટે. ને તો હેવી મોર દેન હેવી પીપલ જ મને લઈ શકે આ ચીજ માટે. લોકોને કેવા પ્રકારની ટ્રીટમેન્ટ મળતી હોય છે? જાણે પૂજાપાઠ કરાવવાની કે પછી એનો કોઈ બીજો બી વિકલ્પ છે? જો સર, પૂજાપાઠ આપણી આત્મા માટે કરાવો એની ના નથી, પણ પોતા માટે કંઈક કરવું હોય તો તમારે દવા ખાવી પડે ને ડૉક્ટર પાસે જઈને, એટલે તમારે દવા લેવી પડે. તો એના માટે દવા લેશો તો જ કામ ચાલશે.